મારું નામ દયાબેન ટીલારા। શું આખી ઘટનામાં એવું છે, મારા બાપુજીની મિલકત છે સાપરમાં, 150 વીઘા જમીન છે, 200 કરોડની। અને હું વાડીએ જાઉં, ત્યાં જઈને બેસું તો મને રમેશભાઈ ટીલારા, મગનભાઈ ટીલારા, પ્રકાશ ભત્રીજો એ ત્રણેય દાટી મારે છે। અહીંયા આવતા નહીં, તમારી આગળ કાંઈ ન હોય તો તમે રોડ ઉપર ભીખ માગવા બેસી જાઓ, વાડીએ આવતા નહીં, નકર અમે તમને પોલીસમાં પકડાવી દેશું। એટલે મને કાલે વાડીએ ગઈ હતી તો પોલીસમાં પકડાવી દીધી। સવારની 10 વાગ્યાની બે આયરી, રાતના 10 વાગ્યા સુધી। પછી પોલીસને ફોન કરી દીધો, એને બાયણે કાઢી મૂકો એમ કહી દો, અત્યારે તમારું કાંઈ થવાનું નથી, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ। એટલે હું 10 વાગે રાત્રે ઘરે વહી આવી। આ રમેશભાઈ કીધું એટલે પોલીસે કર્યું, અને અમારી ફરિયાદ પોલીસ સંભાળતા નથી અને કેસ અમારો ફાડતા નથી રમેશભાઈને પૂછ્યા વગર। એટલે અમારે આ પોલીસ જોઈ નહીં। માંગ અમારી એટલી છે મારી કે મારા બાપુજીની મિલકતમાં મારી સહી વગર એને નામે કરી લીધી છે, બીજા આગળ બેનું આગળ સહી કરાવી મારી। એટલે મારી સહી અમે કોર્ટમાં હાજર કરી તો કે આ બીજાની સહી કરેલી છે, તમારી નથી। એટલે હવે મારી આગળ એને સહી લેવા આવે છે, એટલે હું સહી નથી કરતી એટલે મને અવારનવાર ધમકી માગે છે। મારો હક મારે જોઈશે, મારે બીજું કાંઈ ભાઈ ઉપર દાવો કરવો નથી। મને હક આપી દે એટલે હું મારો કેસ પાછો ખેંચી લઉં, આ મારો દાવો છે।